સુરતમાં ઈદના દિવસે સલાબતપુરા પોલીસ મથકની હદમાં બંદોબસ્તમાં રહેલા એસીબી પઠાણના કમાન્ડોની પિસ્તોલ ચોરી થઈ ગઈ હતી। આ ચોરીની ઘટના બાદ તેમણે ફરિયાદ નોંધાવી હતી, જેથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક જ લિંબાયત વિસ્તારમાંથી પિસ્તોલની ચોરી કરનાર આરોપીની ધરપકડ કરી છે। પકડાયેલા આરોપીએ કબૂલાત કરી હતી કે આર્થિક તંગીના કારણે તેણે આ પિસ્તોલની ચોરી કરી હતી અને આ પિસ્તોલથી મોટા ગુના આચરવાની ફિરાકમાં હતો। હાલ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત શહેર પોલીસ દ્વારા ગણેશ મહોત્સવ અને ઈદે મિલાદના તહેવારને લઈને સમગ્ર શહેરમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। 16 સપ્ટેમ્બરના રોજ ઈદે મિલાદના તહેવારને લઈ પોલીસ જ્યારે બંદોબસ્તની કામગીરી કરતી હતી ત્યારે સલાબતપુરા પોલીસ મથક વિસ્તારમાં આવેલા આંજણા ફાર્મ મગદુમનગર રેલવે ગરનાળાની પાસે પીર અબ્દુલ નબી દરગાહ નજીક એસીપી જે પઠાણના કમાન્ડો નિલેશ પટેલની પિસ્તોલ ચોરી થઈ ગઈ હતી। 16 સપ્ટેમ્બરના રોજ સાંજે 6 વાગ્યાની આસપાસ દરગાહની બહાર લોકોની ખૂબ ભીડ હતી, ત્યારે અજાણ્યા ઈસમે કમાન્ડો નિલેશ પટેલની કમર પર હોલેસ્ટરમાં રાખવામાં આવેલી કાળા કલરની 10 કારતૂસ સાથેની પિસ્તોલ ચોરી કરી લીધી હતી। આ ઘટનાને લઈને કમાન્ડોને માહિતી મળતા તેને તાત્કાલિક અસરથી સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। 10 કારતૂસ સાથેની પિસ્તોલ ચોરી થઈ હોવાની ઘટના સામે આવતા જ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પણ આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી અને પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે લિંબાયત વિસ્તારમાં મજદા પાર્ક સોસાયટીમાં રહેતા નસીમ અખ્તર અંસારી દ્વારા પિસ્તોલની ચોરી કરવામાં આવી છે। તેથી આ બાતમીના આધારે પોલીસે નસીમના ઘરે તપાસ કરી અને નસીમના ઘરના કબાટની અંદરથી 10 કારતૂસ સાથેની આ પિસ્તોલ રિકવર કરી હતી અને આરોપીની ધરપકડ કરી હતી। ગઈ 16 તારીખે ઈદે મિલાદના બંદોબસ્તમાં સુરત પોલીસની અલગ અલગ ટીમો અલગ અલગ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગમાં રહેલી હતી અને ઈદે મિલાદના બંદોબસ્તમાં લોકોની ખૂબ ભીડ એકઠી થયેલી હતી। એ દરમિયાનમાં ઈદે મિલાદના બંદોબસ્તમાં ભીડનો લાભ લઈ એક ઈસમે એક એસીપી સાહેબના ગનમેનની રિવોલ્વ પિસ્ટલ જે ગ્લોક પિસ્ટલ અને 10 રાઉન્ડની ચોરી થયેલી। આ તપાસ દરમિયાન એક જે બંદોબસ્તમાં બાલેશ્વર પાસેના આંજણા ફાર્મ રેલવે ગરનાળાની બાજુમાંથી આ પિસ્તોલ ચોરી થયેલાનું જાણવા મળ્યું હતું। સુરત પોલીસ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ અને અલગ અલગ ટીમો કામે લાગેલી હતી। લિંબાયતમાં મીઠી ખાડી પાસે રહેતો નસીમ સમીર અંસારી જે મૂળ રહેવાસી બનારસનો છે અને અહીંયા મીઠી ખાડી વિસ્તારમાં મસદા પાર્કમાં રહે છે, એની તપાસ દરમિયાન એ મળી આવેલો હતો અને એની પાસેથી પિસ્તોલ તથા 10 રાઉન્ડ એની પાસે એના ઘરેથી કબજે લેવામાં આવેલ છે। ધરપકડ બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પિસ્તોલ ચોરી કરવા બાબતે આરોપી નસીમની પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે તે છેલ્લા ઘણા સમયથી આર્થિક મુશ્કેલીમાં મુકાયો હતો અને આર્થિક તંગી દૂર કરવા માટે અને પૈસા કમાવા માટે આ પિસ્તોલની મદદથી કોઈ મોટો ગુનો આચરવાની ફિરાકમાં હતો, એટલા માટે તેને આ પિસ્તોલની ચોરી કરી હતી। હાલ પોલીસ દ્વારા આ પિસ્તોલ કબજે કરવામાં આવી છે। આ પિસ્તોલની કિંમત 1 લાખ રૂપિયા છે અને કારતૂસની 1000 રૂપિયાની કિંમત છે। મહત્વની વાત છે કે આરોપી નસીમ અંસારી સામે અગાઉ લિંબાયત પોલીસ મથકમાં મોબાઈલ ચોરીનો ગુનો પણ નોંધાયો હતો અને CRPC કલમ 107 હેઠળ 5 વખત તેની સામે અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા છે। આ ઇસમનો ગુનાહિત ભૂતકાળ પણ છે, મોબાઈલ ચોરી અલગ અલગ ગુનાઓમાં પકડાયેલો પણ પહેલા છે, પરંતુ પોલીસ અમલદારની રિવોલ્વર ચોરવા પાછળનો એનો આશય શું હતો? પ્રાથમિક દ્રષ્ટિએ એવું કહે છે કે ખૂબ દેવું થઈ ગયા હતા, કોઈ મોટો ગુનો યોજવા માટે એણે ભીડનો લાભ લઈ અને પિસ્તોલ ચોરી લીધેલી, પણ હજી તપાસ દરમિયાન એનો કોઈ મોટું ષડયંત્ર હતું કે કેમ એ બાબતની તપાસ ચાલી રહી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।